વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની બજેટ સભા મળી. વર્ષ 2025-26 માટે ₹11.27 કરોડનું પુરાંતવાળું ₹110 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. ચોપાટીના વિકાસ માટે ફેઝ 2ની કામગીરી 8 કરોડના ખર્ચે કરવામાં આવશે. નમસ્તેથી ટાવર ચોક સુધીના રોડને આઇકોનિક રોડ બનાવી વાઇડનિંગ કામગીરી તેમજ ભૂગર્ભ ગટરના કનેક્શનની શહેરી વિસ્તારોમાં આપવામાં આવશે. રિપોર્ટર પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ. આજરોજ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની બજેટ હતું. બજેટ 2025-26 નું બજેટ છે. 110 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવેલું છે, જેમાં 11 કરોડ 27 લાખની પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આજના બજેટની અંદર નગરપાલિકા દ્વારા ફેઝ 2ની કામગીરીનો ઉલ્લેખ થયેલો છે. ટાવર ચોકથી લઈ અને નમસ્તે સુધીનો નો હોકર્સ ઝોન અને આઇકોનિક રોડ તરીકે જાહેર કરેલો છે. એ રોડ વાઇડનિંગ કરી અને એના ડેવલપમેન્ટ બાબતે વિચારેલું છે. ત્યારબાદ નગરપાલિકાના ભૂગર્ભ ગટરના કનેક્શનો આપવાના છે શહેરી વિસ્તારમાં, એ આગામી સમયમાં આપવામાં આવશે, એનો ઉલ્લેખ કરેલો છે. મોટી આ ફેઝ 2 ચોપાટીમાં આમ પ્રાથમિક આયોજન શું કર્યું? પ્રાથમિક આયોજનમાં એક બગીચા જેવું છે, બાકી કન્ટેનર ફૂડ કોર્ટ જેવું રાખવામાં આવશે, જેથી કરીને પબ્લિક ત્યાં આવે છે તો તેને થોડીક સવલતો મળી. બાકી સીસી રોડ છે, લાઇટિંગ છે. કેટલા કરોડના ખર્ચે વિકાસ થશે ફેઝ 2? ફેઝ 2 નો 8 કરોડની આજુબાજુનો વિકાસ કાર્ય થશે.